મને હમણાં શરદી થઈ ને એટલે હું દવાખાને ગઈ તો ડૉક્ટરે મને એવું કીધું ભાભી ઇન્જેક્શન દેવું પડશે. મેં કીધું દઈ ગયો ને તો મને એણે એમ કીધું કે આ ઇન્જેક્શન અત્યારે નહીં સાંજે દેવું પડે. પછી સાલું સમજાણું કે આ કઈ ઇન્જેક્શનની વાત કરે છે. મેં કીધું રહેવા દે, હું ઘરે જઈને એકના હાટાના 2 દેવરાવી લે. ભાભીને છોકરીઓ ગમે એટલી હોશિયાર હોય પણ છોકરો 5 રૂપિયાની ચોકલેટ ખવડાવીને વારો તો લઈ જ લે. પેલા હું ગરોળીને કોકરોચથી બહુ બીતી. પછી એક દી બેઠા બેઠા વિચાર કર્યો કે હું એક હાથનો લઈ લઉં, ત્યાં મને નથી બીક લાગતી અને આ કપડે છોટે તોય નકરી બૂમા બૂમ કરું. પછી કે વિચાર્યું કે આનાથી શું બીવાનું, ત્યારથી બીતી જ બંધ થઈ ગઈ. ના હરેક અનુભવ હોય જ તે બીતા જ હોય કોકરોચને ગરોળીથી, પણ એમ નથી ન બીવે. સેવડીનો સાઠો ગમે એટલો મોટો હોય ને મશીનમાં જાય ને એટલે રસ નીકળી જ જાય. અને આખો તો વયો જ જાય. સમજાય ની કોમેન્ટ કરજો. આખો ગળી ગયો નીકળે તો નહીં જ તે.